શ્રવણ ચોકડી ભરૂચ ખાતે મહેંદી એક્સપર્ટ મહિલા તાલીમ વર્ગનો કરાયો શુભારંભ। ભરૂચ શ્રવણ ચોકડી સ્થિત આવેલ બોર્ડ ઓફ એન્વાયરમેન્ટલ સસ્ટેનેબિલિટી ઓફિસ કાર્યાલય ખાતે પૂર્વ નગરપાલિકા પ્રમુખ અને મહિલા ઉત્કર્ષ રાજપૂત હિતવર્ધક મંડળના અધ્યક્ષ ઇન્દિરાબેન રાજ અને બાળ વિકાસ અધિકારી કાશ્મીરાબેન સાવંતની ઉપસ્થિતિમાં મહેંદી એક્સપર્ટ મહિલા તાલીમ વર્ગનો દીપ પ્રાગટ્ય કરી શુભારંભ કરવામાં આવ્યો હતો। મહિલાઓ મહેંદી એક્સપર્ટ મહિલા તાલીમ વર્ગ દ્વારા આત્મનિર્ભર અને સમાજમાં પોતાનું સન્માનપૂર્વક જીવન જીવવાનો આત્મસંતોષ સાથે પોતાનામાં રહેલી સ્કિલ વિકસાવવી વ્યક્તિ વિકાસ કરી શકશે। આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાનોએ મહેંદી એક્સપર્ટ મહિલાઓને તાલીમ વર્ગ અંગેનું માર્ગદર્શન આપ્યું હતું। આ તાલીમ વર્ગમાં સ્લમ વિસ્તારની 30 જેટલી મહિલા જોડાઈ હતી। આ પ્રસંગે સિનિયર ટ્રેનિંગ ઓફિસર અવનીશ હિરપરા, બોર્ડ ઓફ એન્વાયરમેન્ટલ સસ્ટેનેબિલિટીના ચેરમેન સંજીવ વર્મા, વિકાસ વિભાગ ભરૂચના અધિકારી પ્રિતેશ વસાવા, સેજલબેન, બોર્ડ ઓફ એન્વાયરમેન્ટલ સસ્ટેનેબિલિટીના ડાયરેક્ટર તુલસીપુરી ગોસ્વામી સહિતના સભ્યો હાજર રહ્યા હતા। રજપૂત સમાજમાં દીકરી એટલે સાપનો મારો જ કહેવાય, કારણ કે એને જ્યારે પરણાવે ત્યારે એના સાસરે એટલું બધું માંગે કે એનો જન્મ થાય ને ત્યારથી મા બાપને ટેન્શન થઈ જાય। મને યાદ છે કે મારા જે ગ્રાન્ડફાધર છે ને તેની વાત કરે કે દીકરીને તો પહેલાં શરૂઆતમાં મહેનત થાય એટલે એકામાં જો કપડાં તો આપવાના જ, પેલા ભાઈને તો ફાટેલી ગોદડી તેને વાંધો નહીં, પણ એની ડિમાન્ડ આવી હોય સામે અને ત્યાં જાય એટલે પછી એને ભણવાનું તો નહીં જ, ઘરનું જ કામ કરવાનું, 4 દીવાલની બહાર નીકળાય તો એ જમાનો